ગાઈસ હું છું વિકી ઠાકોર અને આપણી આ વિકી ઠાકોર બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરું. તો ગાઈસ આજે આપણે આવ્યા છીએ વિસનગર ડોસાબાઈનો બાગ છે બરાબર, બહુ જૂનો અને પ્રખ્યાત બાગ છે. એ કણ આવ્યા છે તો ચલો બતાવું. અહીંયા તમારું જોરદાર છે, આ ગાર્ડન છે એક જાતનું બરાબર. તો અહીંયા મસ્ત છે, આ જો ફોટા બોટા તમે પાડી શકો, રીલ્સ બનાવી શકો બરાબર, મસ્ત છે. ફેમિલી સાથે આવો તમે તો પણ ચાલે, તમારા મિત્રો સાથે આવો તો પણ ચાલે, કપલ સાથે આવો તો પણ ચાલે. અને ગાઈસ મસ્ત છે બધું, ફોટા પાડવાનું. ગાર્ડન બહુ છે, બતાવી દો ભાઈ. હવે ગાર્ડન બતાવી દો તો ગાર્ડન જોરદાર છે ગાઈસ બરાબર. જો હા અહીંયા આવો, ચલો. ગાર્ડન એક સારું છે, કપલ માટે બહુ સારું છે બરાબર. તો તમે આવો તો સારું છે. અને એ બ્લોગ પણ તમને બની જાય અને ફોટા પાડવાનું મસ્ત છે. અહીંયા આ સાઈડમાં પણ મસ્ત છે, જો ઝાડવું મસ્ત છે, સારું છે. તો ગાઈસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો ગાઈસ તમે એકવાર જરૂર વિઝિટ કરજો ડોસાભાઈના બાગની. અને ગાઈસ અહીંયા તમને બહુ આનંદ મળશે. ઉનાળાની અંદર તો ગાઈસ અહીંયા શું છે બરાબર, ઠંડુ મસ્ત છે, કારણ કે ઝાડવા જોરદાર છે બરાબર. તો અને કપલ સાથે પણ તમે આવી શકો, તમારા દોસ્તો સાથે આવી શકો, તમારા ફેમિલી મેમ્બર સાથે આવી શકો. બહુ ઠંડુ વાતાવરણ એકદમ છે, નેચરલ બરાબર. અને ઓક્સિજન સારું મળી રહે. સિટી છે પણ બાગ મસ્ત છે, બહુ જૂનો જાણીતો છે ડોસાભાઈનો બાગ. તો ગાઈસ આપણા બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ઓકે તો ગાઈસ જો મસ્ત સરસ મજાનું કુંડું મેળ્યું છે પક્ષીઓને, અને તેના બાળકો માટેનું પેલું એરિયા છે, બગીચો છે, હિંચકો બીચકો બધું હિંચકો બીચકો બધું છે. આ છે તમે જોઈ શકો છો બરાબર ગાઈસ, સરસ છે મસ્ત. તો ગાઈસ આ છે વિસનગર સિટી બરાબર. તમે જોઈ શકો છો આ સ્ટેશન રોડ જાય છે વિસનગરનું, આ બજાર છે બરાબર. અને અહીંયાથી આપણા ડોસાભાઈના બાગની અંદર એન્ટ્રી થાય છે બરાબર. તમે જોઈ શકો છો ગાઈસ વિસનગરનું બજાર, બધું બહુ સરસ બજાર છે બરાબર. આ રેડ પેન્ટ છે, તમે આવજો તો જો ડોસાભાઈના બાગની મુલાકાત અવશ્ય ગાઈસ લેજો બરાબર. ગાઈસ શું કહેવું? ગાઈસ પકોડી ખાઈએ છીએ સગનને બે જણા બરાબર. તો આ છે પકોડીની લારી, ડોસાભાઈની બાગની બાજુમાં જ છે બરાબર. તો રખડી ભૂખ લાગી હતી તે પકોડી આપણે ખાઈએ છીએ બરાબર. તો જો ફર્સ્ટ ક્લાસ પકોડી છે, મસ્ત છે, સારી ગાઈસ. વિસનગરથી આપણે ઘેર આવી ગયા હતા અને પછી ઠંડે છોય બેઠા અને સામે પાછળ તમે જોઈ શકો છો ગાઈસ ઓબું છે. કે વિચાર આવ્યો, બેઠા હતા મસ્ત ઠંડા છોય, અને વિચાર આવ્યો કે ચલો કેરી પાડીએ આપણે ઓબા ઉપરથી અને ગાઈસ ચટણી બનાવીએ. એટલે આપણે કેરી કમ્પ્લીટ છોલી દીધી છે બરાબર. તમે જોઈ શકો છો, જો મોઢામાં પાણી ના મળી જાય બરાબર ગાઈસ, એટલે થોડું કંટ્રોલ કરી દેજો. અને જો દેખાય છે તમને મરચું છે અને જીરું છે અને ધાણા જીરુંનું પાવડર છે બધું, અને પેલો કાશ્મીરી જે આવે ને આપણો મસાલો એ નાખ્યો છે. હવે એની આ કેરીની આપણે કતાળી 4 પોસ પાડી દઈશું. પછી આમ ચોપડી કર્યું મને પહેલાં મને પાણી આવી ગયું ગાઈસ બરાબર. તો તમને આવી જાય તો કંટ્રોલ કરી દેજો. તો ગાઈસ ચલો આપણે એની પહેલાં ફાળ બનાવી દઈએ. ઓકે ગાઈસ. તો ગાઈસ જો કેરીની ફાળ થઈ ગઈ છે બરાબર. મરચું છે, પછી જીરું છે, બધા મારી મસાલા કમ્પ્લીટ નાખેલા છે બરાબર. અત્યારથી મને પણ પાણી વળી ગયું છે ગાઈસ. તો તમે પણ થોડું કંટ્રોલ કરવું પડશે, કારણ કે ગાઈસ શું હા ચાલ મારું આરો છું હાઈવે ટેટ કરે બૂમ બૂમ કરતું જાય છે. ચલો ખાઈએ. બહુ પેલું એ થઈ કાટું બહુ શું ખાય છે, નારી મજા આવે છે. ગામડું ભાઈ મિત્રો બરાબર. તીખુલા જીજુ મિત્રો
ચલો પાણી પાણી પીવું પડશે અંગાલા લાગી છે ગાઈસ